કેટલા દાડે ખેતરમાં એમાં આ તો વાડીને હાડી કોઈ રાશું જ નહીં મારા બેટા ને બધું કાઢી નાખ્યું લેબડા હેબડા કશું રાશું જ નહીં છે નજરે ફોગતી નહીં હમણી તો બધા જોડે રાતા હેડી એને જ કોક કર્યું લાગે મારા બેટા એને વાડી કાઢી નાખી હેડી એને જોડે તાવું પડે કચ્છું આમાં ત્યાં ઠોઠા એકલા ઉભો છે કાઢી નાખી ગાડી વાડીને હાડી મારા બેટા કાઢી નાખ્યું બધું કાઢી નાખ્યું એકલા વખત ધોરા છો વાડી કાઢી નાખી ખબર છે પડતી કની કાઢી આ તો બધું કાઢીને રમણ કરી હું અરે ભૂદ્યો મસ્ત તો વેલા ભૂદ્યો હું છું તો તમને છોડી વરી દે હા તો હેડો ના હેડો અહીંયા દોડે હેડો હાલ સબ કરે છે તું મનસા વતાઈ તું હા રે ભૂદ્યો આમ પાછળ જો વાડી કે ભાગલી કરીને શું છે આ વાડી કરે ખોરી વળી મેં ખોરી છે જેમ તે પણ આ બગર પૂછી જેમ બધું કર્યું તે વાડી ખોરો એમાં તમને કેવા આવવાનો અમારે આવડા નાવડા લેબડા બધું પાડી ઉઠું પોય લેબડા પાડશે ને વાડી ખોરશે અમે તો બધું રમણ ભમણ કરીને છે જોઈ તો વાડી આખી આ કેવી દેખાઈ રહી છે તું મો કેટલા દાડાથી કહેતો હતો કે વાડી કાઢો લેબડા કઢાવા દે આપણે પાસે રહીને કઢાવા તો ફોન કર્યો તો આયો ને તો કઢાઈ જ નાખું પછી એટલે પણ પૂછવું તો તું આવત બધું ઈશુ બોલાવત હું આટલા દાડા ચા હોઈ જતો તાર કઢાવાનું કીધું તાર પણ વિચાર તો હું હાજર નતો જોતો હું બેંગ્લોર છું આવે તો હું શું કરું તો હું તો વેસી મારો બધો આ તો મને આવતો પેલ મને બે વેટાડી એની કોણે હોય કે પછી મને ખબર પડી કોણે વેટાડી તે મને વેટાડી શું કરું વાડી કાઢી નાખી દી એટલે ગફુરન છે ને હાટને તો છોડે મન છોડી કે ખબર પડે બસ અહીંયા મેં કીધું હા મૂકીને પેલા આ કરી છે ખોરી છે મેં ખોરી છે શું કરવાનું તારે બોલ પૈસા લાવો વાડી હાડો અડધવા સામે એક રૂપિયો નહીં આલો લે લાવો સાના મને લે સમજાઈ ગયો ને તું સમજાઈ ગયો અલ્યા સમજાવું હું સમજાવું ઓમરે મો સમજાવ યાર નહીં સમજાવું પણ મુખ નું કોબળો હા આ વાડી ખોરી છે પણ એમાં મારું નામ આવ્યું છે કે તમે ખોરી છે મારું ક્ષેત્રમાં બાજુ છે એટલે પણ મારા ક્ષેત્રમાં હું ગમે કરું ગમે એ કરો હાસી વાત છે પણ એકે ધચોકનું કરો છો તમે ખોરી ઓના પૈસા એવી તમે બે ખાઈ ગયા છો મને આલવા પડશે અડધવામાંથી ગમે એમ થાય કરી આલવા પડશે હું રૂપિયો આલવાનો નથી મેં ખોરી નહીં અને ખોરવાનો છું એ નહીં જેને ખોરી છૂટી આ વાડી આલી તમને યા તમે મોનવા જેતા નહીં હવે નહીં ખોરી એમ જ છું 5 દાડા હવે ન તો એમ જ બધું રમણ ભમણ કરી મેલી પૂરો મારા બેટા ને કોની ખરી કીધું તું ફોન કર્યો તો તમે ના આવો તો હું શું કરું ત્યાંમાંથી કશું કરવું નહીં સરપંચ ને ફોન કરો ફટાફટ બોલાઈ જોડો હોય સરપંચ ને શું ફોન કરો છે કોમ છે સરપંચ નું ફોન કરો એટલે સરપંચ ને લાવો કે આખું ગોમ ભેળું કરો હું પૈસા નહીં હાલો ને તમે એટલે ફોન કરી દે સરપંચ ને આ તો મને એમ લાગતો નહીં હવે સરપંચ ને ફોન કરી બોલો ફોન નંબર સરપંચ ને નંબર લગાવો તમે આરામ લગાવો 98 240 84 289 બસ લગાવો ફોન કરો ફટાફટ કે અહીંયા વધારો ફટાફટ હડો હાલો સરપંચ બોલ્યા હા તો અહીંયા આવજો હા વાડીમાં ડફળો હશે થોડોક આવો વાડી તમારે નહીં કાઢવાની હોય તમે આવો તો ખરી થોડોક લોહે કરાવવા હા મેટર થઈ ગઈ આવો હડો ફટાફટ આવજો પાડી સ્ટોપ પાછો સમજાઈ ગઈ આપણે સરપંચ આવે તરત આવે બોલાવો હટ હવે ગેરું ડેમ નહીં રાખતું મને ગરીબ એમ નહીં પણ ઉભા બેહો સુખ શાંતિ કરી સુખ શાંતિ કેમ હોય ઉકલ્યું છે ને અમે આયા કયા સરપંચ 5 મિનિટમાં કે તે ઉકળે જ નથી અલ્યા ગાડી લઈને આવે સરપંચ ખાય ખા સરપંચ ને આવે છે સરપંચ ને ધૂળવાત દો અમે સરપંચ શું લાયા વળી સરપંચ કેટલા રહ્યા છે હા પોકવાયા હટ બોલાવજો હટ આ તો હમણાં આયા એટલે કેવું દેખાય રહ્યું છે આખું મેં તો આ તો રમણ ભમણ કરી હું પતિ ના રેડી છે ત્યાં પણ ક્યાં મને હોય તું યા સમજાય ને મને તમે હોય ખરા હાલ સુલ્યા લોહી પીવો છો મારું ગળે અમે બેહો અઠા સરપંચ કે ગયા સરપંચ આવા જો સરપંચ ને આપણે સરપંચ આવે બધું હરું ભરું વાત પણ બેહો તો ખરી હા સઈડે હોરો આવે તો બેહો બેહો હાલ બેહો આવા જો સરપંચ ને હમણાં હડો ખબર પડે હમણાં ખરે ખબર પડે હમણાં બેહો તમે બેહો મારે કીધું બેહું જ નહીં હોય બેહો આવા થાતું સરપંચ કેટલે રહ્યું લે બોલાય ને આયા ઓને સોડે નહીં બોલો હમણાં પાછો આયા યા તું રહેવા દે ને ભાઈ પાછો હમણાં બોલ ક્યો હે મિલ સરપંચ હે હા શું હે આ મારું નામ ખોટું આલે કે તમે વાડી ખોરી છે કશીન તે શું ને વાત છું વાડમાં કશું નહીં હરે આયા છે જગથી બહાર થી બેંગ્લોર થી બાદ ને શું આલવું છે એટલે બહારનો નથી ઘરનો જ નથી ઓળખતા છો તમે એટલે દેવો દેવો જ છે ને એવો છું હું તાર એવું એમ તમને ઓળખતા શું મેટર છે મેટર વાડની જ છે મેટર ક્યો નહીં હાલતો સરપંચ વાત હબળો મારી લેબડા વાળા લેબડા લઈ ગયા છે બરાબર અને માર પાસે પૈસા માંગે છે તારી કોણ તારો બા મેલી ગયો તો એકલાની વાઈટ થી દેવાનો ભાગ દે દેવાનો ભાગ હાસો પણ દેવાન ફોન કર્યો તો કે પોતે આયા નહીં પછી મેં ઘટાયા પર લેબડા
તે પૂછવું જોઈએ ધણી પેલા પણ ધણી ના આવે એમાં હું શું પણ આ તો- કરું વાત કરે છે તું? પૂછવું જોઈએ. ગફુરા માથ સડી બેઠા છે એમાં લ્યા અંચમ પાસે લાવો છો તમે એટલે આ વાસણ શું વળી ઘેટે ફરતા હતા તો વળી છોડી ભરી એમાં શું વળી છોડ ચાર પાંચ છોડ એટલે મને ક્યાં છોડવાનું છે તારી તાણ શું એમ કોક ને નથી, થોડી એમાં બોલવાની છોડવી. હોય આપણે ભૂલ થઈ ગઈ તને ઈ મેં છોડી ભરી છે ભૂલ થઈ ગઈ પણ મને જાતાવાનો છે પૈસા નહીં આલે ભાઈ ભારો શું થયા શું એટલે સરપંચ તમે ઓન કોને કમણે ફેરવી નાખ્યું હમણે ભારા ને કમણા હમણાં બે મિલી સ્ટાફ પા હમણે હા તમે ઓનો કોક નિકાલ લાવો આમ ભારો હા તો શું ને હાલતા ભાઈ પૈસા નહીં હાલતા વાડ કઢાઈ હવે કેમ ભાઈ તારે ને હાલવા ભાઈ હે પૈસા તો નહીં હાલવા પૈસા તો લેબડા વાળા લઈ ગયા છે લેબડો લઈ ગયા છે રે અને ત્યાં નહીં ગાતા રૂપિયો હોય ના હારું કોન્ટેક્ટ આલ નંબર લઈ રે તો તું પૈસા એના કન નિરાડી હાલે તો ઓલે ના હાલ તો 1 રૂપિયો હોય હાલવાના થાતા જ નહીં સરપંચ તમારે શું કરવાનું હોય ત્યાં લીધેલો બેઠો તો એમ કે નથી જાય તો લઈ ખાઈ ગયો ઓય, હશે. ભલે નિયાળે તો જેટા સુધી છેડાઈ નાખી જીસી બોકર ને આમ આવડો પાળો કરી ભાઈ. પાછો જા મને ઓને અલા પકડ દે પૂરો તું જેટરે તું એ સરપંચ ની અરે. છેડા 2 મિનિટ મારા મારા અરે, નહીં હોય. વાપરો તો ખરા મારી વાત પણ ઓનો કોક નિકાલ લાવો એટલે આમ ઝઘડવાને આમ ઝઘડશો ના તું મેલી ગઈ લે તું લે આપણે. અરે બેટો વાડા ભેળો ને ભેળો હાલેરો છે ભરે ભાઈ ભાઈ વારો ભાઈ અલે આ મેલી દે તું મને અલા મિરચી મેલી લે સરપંચ તમે કેના વાળે સરપંચ બન્યા છો જા ભારો ભારો એ ભાઈ તું છેટો રે હું પણ પાડીશ છો હમણાં એટલે પણ ઉભા જ રહો તમે તું ઉભા રહી જા હવે. સરપંચ ને પણ સરપંચ ને કોઈ ગોળતું નહીં સરપંચ તમે જસીબત ના બન્યા છો એમાં જા, એટલું ગોળતું નહીં. મેલો અલ્યા પણ ભાઈ ચાંદના ભરતા નહીં શર્ટ આવડો ઉભો છે સરપંચ હતા તમે આયા શું કરવા આયા છો ભાઈ તારી હું સોનામાં ઉભો રહી પોટા ભેળો ભેળો હાલેરો છે પાછું ચાંદનો મારી જા મારી જા ભાઈ. ભાઈ બની ના એટલે બોલાવે છે તાણે જો હું તો હું તો ખરી તો ક્યાં ખરી ગયા સમાધાન કરતા તો સમાધાન કરવાનું છે તો હમણાં જ મારી વાત હમણાં શું કરવાનું હું ચાંદનો બોલો બોલો એટલે અમે ઓય શું છે બોલો શું કરવાનું તારે હાલવું છે કે નહીં હવે શું હાલવાનું ચીડો ઘેટો તો હાલાલ જ છે કે ચાલ ને પૈસા પૈસા ઘેટો નહીં પૈસા માંગો પૈસા હા પૈસા પૈસા તો જે થાય હાલ છે પોસ 25 વળી પોસ પછી ની કાયદેસર જેટલા સાથે એટલે હાલવો જ પડશે 2000 આયા છે તો વળી હાલ છે 3000 રૂપિયા જોવે છે પણ પૂરેપૂરા દોષે આપણે 1 રૂપિયો ઓછો નહીં એમાં પણ ખર્ચો બધો મેં કરાયો છે નિયમ ક્યાંથી પૈસા અડધો અડધો આલું એમ કહું હા, તો મારો ભાગ થઈ ગયો તું કેવો હોય વળી તીધો તો મારા ભાગમાં વાટ નહીં આવતી એના મળ્યા થોડીક જ આવે છે આટલું આમ તો આવે એમાં ભાગ માંગે રૂસારી ઈ તો એનો તો હાલ્યા ફરા ઈ તો જૂઠું બોલે છે સરપંચ સરપંચ હમ. મારા હાલવા હાલે ને કોઈ નહીં પણ ઓયના હાલ જ ના હાલે હાલવા પડશે કાયદેસર હાલવા પણ પડશે લિયાલો એમને જવાનું નથી હું પૈસા લીધા વગર પાછો કીધું તો ખરી તાર 3000 રૂપિયા આલો કીધું સારું તો હું વાળી જઈશ તો સૌથી સારું ભાઈ તમે આલો તો લાવો હીરો માગેરો છે મારા કન 10,000 રૂપિયા હું તને આલો ભરા ચાલે તો ચાર આલશો તમે ચાર આલશો એમ કહો પેલા તું માગે છે ને મારા 10,000 રૂપિયા તમારા પાસે તો 15000 માંગો છે ભૂલી તો છો વ્યાજ ના છો એનું દોહનું બીજા સરપંચ થોડું માગવાનું હોય ભૂડું સરપંચ તો આલું જ પડે ને તો તારે. આપડા ભલે રહ્યા 15 કે 20 હા. હું દેવાના આલો રો પૈસા રેડી તો ઈ તો અડધો આલવાના ને અડધા મને આલવાના થાય 10 તો દેવાના થાય. આલીશ હું તો 10 આલવાના છે પણ સરપંચ તાર તો પૂરું શું આવે ભાઈ તું તો પણ મોનતા નહીં તાર તાણ એટલે એ ડડી કુચા ઉપાડીને ડડી કા મેં તો ડડી કા છુલા લઈ જાય તું લ્યા મારો છે સરપંચ હું શું કહું છું હમ એને તમારે આલવાના છે 5000 રૂપિયા આલવાના છે અને 5000 મને આલ દો રા 10000 લેવાના છે ને તું છૂટો આવે આખોય એમ તો રેડી ભાઈ ઉલા ઘરે જતા તારું કામ નહીં એટલે મારું ઘર છે ને ઊંચા છે જતો ઘરી દે તું જતો રહે તારા ઘરી જા મારું ઘર છે મારા ઘરી આવીને ટણો કરે છે ઇલાકો મારો છે વધારે ટાકુ ના પાડશો તમારે તો ગામમાં જોતા રહો તમે ઓય આયા ખોટા વચડાવા ત્યાં સડાવા સુધી લાગે હલે હક મારો એટલે અમારા વાહ ના સામી તો બસ હોય એટલે અમારા વાહમાં આવીને છેલ્લે તમે ટણીયું કરો છો ઘરી કરો કે ટણીયું જાને પાસ કરવાની હોય ટણીયું કરો ને ગમે ટણીયું કરો ને વાત કરો એમ થોડો કોઈ સરપંચ કોક કહે તો હો મારા ઓછા મારા ઓભરતા જ ને ઘણી ઉભો ગયો તું તમારે નહીં સોતો ઓને રાખું ને મને પકડતો તમે એટલે આપણે સરપંચ તારે ક્યાં વટવાનું છે અમારી મેટર છે એમાં ઓભરતા તમારે નહીં ચાંદના વાતના હું સરપંચ છું વાત કરો એક કે હમણે પડ્યા છે ભાઈ એક કે થાપે હોંધા હમણે પાછા હવે મેટર પૂરી છે ભાઈ ઓન સમજાઈ ગયો ને કે હમણે પાછું ઓન સમજાઈ ગયો એ તાજી ના એ સરપંચ બે સમજાઈ ગયો બે ને હળી ગયેલા તો ખોવાય ઓતરી ગયેલી ઘડી છે ઓછું ઘાટીને ખીચા મિલકી ચાલુ હોય ભાઈ બે ને આમ ઉતરી ગયેલા ઘટી જેવા મોટા છે તાણી હું હે સરપંચ અને પાછા આવી જાય છે હા બે પી ધડ્યા આવે છે. તો પૂરા તારે માર ખાવી છે 2 કે રૂપિયાની પોટલી પીને આઈડિયા આવે છે હા ભાઈ. ખબ થાતા તાણી હું હવે
કાલે આવતો હડા બારી ઓફિસે બધું સમાધાન કરી આલો ગામ વાથા પંચાયતમાં હડો ના રેડી હા, રેડી રેડી ભાઈ રેડી નિકાલ રેડી અહીં રેડી ગામ વાથે ન્યાય થશે બધાનો તું તો બાર જ રે ગોમે એટલે આ ગોમમાં ની ગોદરે ભરે પેલા વાત તો આપણો આ સરપંચની વાત આપણો પછી કોઈ જે કે હું જાણ મારા બેટા બહુ છે ગોમમાં આપો ને મન પૂછીને આપવાનો તો ગોદરે ભરે છે કાલનો વાતનો ફોટો નથી ફોટો નથી લે ગીરા બનાવ્યો ફોન કે ફોન કે તો શમશાના હાથનો સરપંચ મને શું ના હાથનો કે તું એટલે ઉલાન કહું ઓલો કે મન પૂછાવ કે ના મને સરપંચ તમે મને પૂછાવ કે પૂછી લેવાના આરું હો, મારો ઇલાકામાં પાવર નીકળવાનો તારે લે ભાઈ મને છોડે એમ લે પેલા ફેર ફોટો લેવું પડે હા, બરાબર. હું શું કહું છું રે ભાઈ, તું ખાઈ લે તું ખાઈ નહીં લેવાનું દેવાન જે લેબડા ડી ગયો આપણે ભારે લે ભારો એ ભારો લે એ એટલે હવે નહીં આરે કોણ અરે શું કોણ પાડો લે ભાઈ જે શેકારો તમે શેકારો જો મારો જે ભલે ચા મારે પૂજા તું લે હે સરપંચ હું તો વાત ખરી મારી વાત તો હબળો તમે પહેલા બોલો સરપંચ તમે જે કેવું કહી દઉં પારું વાત થઈ જાય પૂરી મારા ઉપર હાથ ઉઠાવે પણ કો પરતા જે હોય મારા ઉપર કેમ હાથ ઉઠાવે તું એટલે અડી ગયો થઈ તો હમ? અડી ગયો અડી ગયો? અડી ગયો છે તમે અરે સીધા હોય. રોકન તારે ભાઈ સરપંચ લફ લેતા લોબા કઈ ના તારી હું ભાઈ હા મને હા હીડ્યો છે તો કશું નહીં ઈ ના કરી આલો પૈસા ના લાવત લેબડા તને એમને ઊભા કરી આલો પાછાડો મારા મેં હમણે એ મૂર્ખા લેબડા ઊભા શું વાત કરી શું વાત કરી મેં શું કરી વાત ગામ વરસાદની આ થાય છે ને તું કીધું તો રેડી છે ભાઈ આ ગો સરપંચ બોલે ઈ રેડી ભાઈ તો રેડી ના મોને તો કાલે હળગાઈ દે તો હળગાઈ ને તો વધુ મને જો હમણે તો રેડી કાલે વાત આ બધી રેડી કાલે વાત ઈ લોકો તો તમારો પર પાવર ના કરતા વધારે હોય આ ગોમમાં ના જોવે ને કે આ પાછો મારી મજદૂરી નહીં તો કાલે તો ઓછા બધે હળો કેટલા વીયો હો થાય ને હમણે ચલો કાલે વાત હળો